તો અમરેલીમાં ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ ભાજપના નેતાઓ મેદાને છે। અગત્યના સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે। ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ હવે ભાજપના નેતાઓ મેદાનમાં છે। ભૂતકાળમાં ભાજપના નેતાઓને પણ આપવી પડી હતી લાંચ, ત્યારે ભાજપના આગેવાન ડોક્ટર ભરત કાનાબારે કર્યો છે ઘટસ્ફોટ। મહત્વના સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો પાસેથી લીધા હતા 2.5 લાખ, ત્યારે એડિશનલ ચીફ ટાઉન પ્લાનર કેડી સાગઠિયાએ રૂપિયા લીધા હતા। ની હકીકતો ન્યૂઝપેપરમાં અને મીડિયામાં મેં વાંચી ત્યારે એમડી સાગઠિયાનું નામ વાંચ્યું અને અચાનક જ આજથી 8-9 વર્ષ પહેલાં, 8 નહીં લગભગ 12 વર્ષ પહેલાં, જ્યારે 2012માં અમરેલી માર્કેટ યાર્ડનું નિર્માણ થયેલું, ત્યારે અમરેલી માર્કેટ યાર્ડની લગભગ 70 વીઘા જેટલી જમીન હતી, જેને એને કરાવવા માટે એ વખતે સ્ટેટ લેવલના પાવર્સ હતા, પણ એને માટે એપ્રૂવ કરવા માટે અમરેલી ટીપીઓમાંથી એના મેપ નકશા એપ્રૂવ કરાવવા પડે, અને એ વખતે આ જ સાગઠિયાના મોટા ભાઈ કેડી સાગઠિયા એ વખતે ઓડામાં હતા અને એને પાસે અમરેલીનો ચાર્જ હતો, એટલે એમની પાસે આ નકશા એપ્રૂવ કરવા મોકલ્યા અમરેલીના માર્કેટ યાર્ડના સત્તાવાળાઓએ, પણ એ ડિલે થતું હતું અને સામે માર્કેટિંગ યાર્ડે નાબાર્ડ પાસેથી 25 કરોડની લોન લીધેલી આ માર્કેટ યાર્ડ બનાવવા માટે। લોનનું વ્યાજ ચડતું હતું અને વેપારીઓને હરાજી કરીને અગાઉથી એડવાન્સમાં એને ડિપોઝિટો પર લીધેલી અને અમુક સમયમાં દુકાનો બાંધી આપવાનું વચન હતું, એટલે માર્કેટ યાર્ડના શાસકોને પણ ઉતાવળ હતી, એટલે પછી અલ્ટિમેટલી સાગઠિયાને 2.5 લાખ રૂપિયા આપ્યા, એટલે એને નકશા એપ્રૂવ કર્યા અને એ નકશા અમદાવાદ ગયા, ત્યાં પણ કમનસીબે ત્યાંના ટીપીઓમાંથી, સ્ટેટ ટીપીઓમાંથી પણ પૈસાની માંગણી કરવામાં આવી, અને જ્યારે આ આખી વાત, આ ઘટના જ્યારે મારી પાસે ફરિયાદ સ્વરૂપે આવી, ત્યારે મેં એ વખતના મુખ્યમંત્રી આનંદીબેનને ટેલિફોનિકલી જાણ કરી, એમણે અમને રૂબરૂ બોલાવ્યા, ગાંધીનગર અમને સાંભળ્યા અને તાત્કાલિક એમણે અમારી આ વાત ક્લિયર કરી આપી અને માર્કેટિંગ યાર્ડ જે એને કરવાની જે ફાઇલ હતી એ ક્લિયર થઈ ગઈ। પણ